રામસુરી સમુદાયના જૈનાચાર્યોનો આજે અલકાપુરી જૈન સંઘના ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો. શહેરના રાજમાર્ગો ઉપર સામૈયાનો વરઘોડો નીકળ્યો. જૈન સાધુ સાધ્વી ભગવંતોને ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર રહી સાધના કરવાની સમાચારી ભગવાન મહાવીર સ્વામીએ બતાવી છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરાના સૌથી મોટા એવા અલકાપુરી જૈન સંઘમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસ સ્થાનેથી શ્રી ગુરુવંતના માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે મહારાજ સાથેનું સામૈયું આજે વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો. સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે શરૂઆતમાં શાસન ધ્વજ તથા બગ્ગીમાં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મોટો ફોટો લોકોના દર્શનાર્થે લગાડવામાં આવ્યો હતો. માર્ગમાં લાઈવ રંગોળી ઓઢી રાજમાર્ગોને સુશોભિત કરવામાં આવ્યા હતા તથા સંઘની બહેનોએ મંગલબેડા અને અષ્ટમંગલ લઈને જોડાવ્યા હતા, જેને જોવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. વધુમાં સંઘના ટ્રસ્ટી દિનેશભાઈ મહેતાએ કહ્યું હતું કે આજે ગુજરાતના 20 જેટલા જુદા જુદા સ્થાનો ઉપરથી જૈન અગ્રણીઓ આચાર્ય મનમોહન સુરી, વિદ્વાન મુનિરાજ ધુરંધર વિજયજી, આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી તથા સાધ્વી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આજના ચાતુર્માસ પ્રવેશના સુભાનપુરા જૈન સંઘમાં 7મી જુલાઈના રોજ પ્રવેશ કરનાર બાપજી મહારાજ સમુદાયના આચાર્ય નરરત્ન સુરીજી મહારાજના પણ વિશેષ જોડાયા હતા. દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે સંઘમાં 2 ટાઈમ વ્યાખ્યાન થશે, જેમાં પહેલું વ્યાખ્યાન 6:30 થી 7:30 મુનિરાજ ધુરંધર વિજયજી આપશે તથા બીજું વ્યાખ્યાન 9 થી 10 વાગ્યામાં આવશે. જૈન સંઘની પરંપરા મુજબ સાધુ સાધ્વી ભગવંતોને કામળી વહોરાવી હતી તથા ગુરુ પૂજનનો લાભ સરલાબેન બિપિનચંદ્ર શાહ પરિવારે લીધો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.